કેન્દ્રીય મંત્રી સંજય શેઠને 50 લાખ રૂપિયાનો ખંડણીનો મેસેજ મોકલનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં એક આશ્ચર્યજનક બાબત બહાર આવી છે. હકીકતમાં આરોપીએ તેની પુત્રીના મિત્રને ફસાવવા માટે કેન્દ્રીય મંત્રીની પૈસાની માંગ કરતો મેસેજ મોકલ્યો હતો. પોલીસે આરોપી મિનાજુલ અંસારીની રાંચી નજીકથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બરની સાંજે કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી સંજય શેઠને ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. 50 લાખની ખંડણી માંગી હતી. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ડીસીપીએ તેમની સાથે મુલાકાત કરી હતી. આ તપાસ દરમિયાન મેસેજ મોકલનાર નંબર રાંચીનો કાંકેનો હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ રક્ષા રાજ્યમંત્રી સંજય શેઠના મોબાઈલ પર લગભગ 4 વાગ્યે ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં તેની પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પોતે રક્ષા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે તેમણે આ મામલે ઝારખંડના ડીસીપી અનુરાગ ગુપ્તાને પણ ફરિયાદ કરી છે. સંજય શેઠે કહ્યું કે પોલીસ સંપૂર્ણ સહકાર આપી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.